ફરક પડે એક વ્યક્તિ આને હાચવા વાળો ન હોય ને તો. ને ક્લોથિંગ ડિપાર્ટમેન્ટ પણ અહીંયા છે. નીચેથી થોડું ઘણું લીધું છે. હવે ફર્સ્ટ ફ્લોર પર જોઈએ. જો કે નીચે કે ઉલમાંથી સૂલમાં પડ્યા. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણા ઘરનો માહોલ આવો છે કે સવારમાં એકચ્યુઅલી ભાઈ અહીંયા બેઠો હતો આરવિન, અને બ્રિજેશ અહીંયા બેઠો હતો ને તરત એને ધક્કો મારી દીધો. મારે એને ખવડાવવું હતું ને બ્રિજેશને, એટલે મેં ઊભો કર્યો હતો તો એને ખવડાવું. તો જેવી હું એને ઊભો કરીને આમ ગઈ એની ડીશ લેવા, તો આ ભાઈ ખુરશી ઉપરથી ધક્કો મારી દીધો. એટલે જો મેં હિંચકામ પૂરી દીધો છે. તો હવે આ ડીશ જોઈને ભાઈ પણ ખાવું ખાવું કરે છે. અને જો ફરી થાય છે ને જમકલ ઊંધા મૂકી દીધા છે. શું કામ તે મામાને ધક્કો માર્યો? નવડાવી દીધો છે. તો થોડી ઘણી એને તૈયાર મેકઅપ કરવાનો બાકી છે. નહીં યારું? મેકઅપ મીન્સ માથું ઓળવાનું છે, ચાનું કરવાનું છે. શું ખાવી છે રોટી? તો મામાને ધક્કો મારીશ? હમણાં ખબર નહીં શીખી ગયો છે ને કે બ્રિજેશ બિચારો બેઠો હોય ને તેને ધક્કો જ મારી દે. હવે પછી મારે એને ઊભો કરવો પડે વચ્ચે વચ્ચે, એને બેસવા જ નથી દેતો આ છોકરાને. તો શું? જિગ્નેશ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. આ સેન્ટેન્સ તો જિગ્નેશને દરરોજ પૂછતી હો કે કેમ છો એમ. અને આ બાજુ જો અરવિંદભાઈ પણ મસ્ત નાહી ધોઈને અહીંયા આવી ગયા છે. અહીં છે ને સામેવાળા આંટીની ચેર લઈ આવ્યો છે, કાલનો લઈ આવ્યો છે. અમારે પણ એમ જિગ્નેશ કહે છે કે આપણે આ ચેર એને લઈ આવી દઈએ, કારણ કે જ્યારે એમની ચેર જોઈ જાય ને ત્યારે ભાઈ છે ને પોતાની કરીને ઘરે લઈને આવતા રહે છે. અને મને એનું ડર ક્યાં છે, ચેર હું લેવાની ના પાડું છું. કારણ કે કાલે શું કર્યું, એને અહીંયા ચેર મૂકી અને ચેર ઉપર ઊભો થઈને પછી છે ને એ બધી વસ્તુ લેવા એ આવતો હતો. એટલે હું ચેર લેવાની એટલે ના પાડું છું. જિગ્નેશ, તમને કહું છું, તમને કહો છો ને કે તું શું કામ ના પાડે છો એમ. સાંભળો છો? તો આપણે એને ચેર કેમ એવું કાંઈ ન હોય? આખો દિવસ તો હું એકલી એને સાચવતી હોય ને કિચનમાં ભાઈ છે ને કાલે તેને એવું કર્યું તો ચેર લઈને આવ્યો અને જો ત્યાં છે ને આવીને પછી ઊભો રહી ગયો તો ચેર ઉપર ચડીને. એટલે હું ના પાડું છું કે આપણે એને નથી લઈ દેવી. બટ જિગ્નેશ કે જ્યારે હોય ત્યારે સામેવાળાની લઈ આવીએ છે તે કે આપણે લઈ દઈએ. હવે જોઈએ કે. અને આ બાજુ છે ને બ્રિજેશને એ બિચારો બેઠો બેઠો મોબાઈલ જોતો હતો ને, તો એનો મોબાઈલ ભાઈએ જપ્ત કરી લીધો. અને પછી જો બ્રિજેશ સૂઈ ગયો ને હવે ટીવી જો. બ્રિજેશનું કેવું થઈ ગયું છે કે આરવિન જેમ કરે ને એમ એને કરવું પડે. એ બેઠો હોય ને મોબાઈલ લઈ જાય ને પેલો આરવિન, તો એ બિચારો પછી સૂઈ જાય ને સૂતો પછી ટીવી જો. હવે એનું ધ્યાન ક્યારેક પેલું થઈ જશે ને તાના હાથમાંથી રિમોટ લઈ જશે. એમાં ધીમે બોલવું પડે ક્યારેક. અમે અમુક શબ્દ તો છે ને અમે ઈશારામાં જ સમજી જવા પડે, કારણ કે એના કાન પાસે જાય ને તો પછી અમારે પ્રોબ્લેમેટિક થઈ જાય. જો આજે છે ને પપ્પા લંચ માટે નથી આવવાના, એટલે આપણે છે ને ફરીથી સેન્ડવિચનો જ પ્લાન છે. એકચ્યુઅલી બધું જ મટીરિયલ આપણી પાસે પડ્યું હતું. કાલે બ્રેડ વધી હતી એ છે, વેજીટેબલ આપણે થોડા ઘણા કટ કરી લીધા છે, જે નતા એ ચીઝ છે, પછી આપણે ઓરેગાનો છે, ચીલી ફ્લેક્સ છે, પીઝા ટોપિંગ પડ્યું છે તો એ પણ આપણે એમાં એડ કરી દઈશું, ચાટ મસાલો, આની અંદર ગ્રીન ચટણી છે. એટલે બધું આપણે મિક્સ કરીને સેન્ડવિચ બનાવી નાખશું. ને આજે છે ને આપણે ગેસ ઉપર કરી દઈશું. કાલે એમ જ અમે વેજીટેબલ સેન્ડવિચ કરી હતી. એટલે આ રીતનો પ્લાન છે ને. જિગ્નેશ પણ આજે ટિફિન નથી લઈ ગયા, એટલે અમે ભાઈ બહેન છીએ. અને આરવિનને રોટલી પડી છે તો એને પણ આપણે કંઈક રોટલીનું ગળ નાખીને પેલું ચૂરમા જેવું એ ટાઈપનું કરી દઈશું. એટલે આપણો પ્લાન આજે લંચનો આ રીતનો જ છે. અને આરવિન છે ને આ બાજુ ખાખા ખોળા કરતો જાય છે ને બધા રમકડા થોડીક વાર કાઢે મૂકે. એટલે અમારે છે ને આ રૂમમાં તમે જોવો ને થોડીક કયા ખાના ક્યારે ખુલી જાય ને ડ્રોવર એનું નક્કી ન હોય. અત્યારે છે ને હજી એને કિચનની ટ્રોલી નથી યાદ આવી, નહીંતર પાછળ ટ્રોલી ખોલવા પણ આવી જાય. એટલે આ રીતનું આપણું બધું ચાલ્યા કરે છે. બાકી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જે લોકોએ હજુ સબસ્ક્રાઈબ નથી કરી, સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને લાઇક, કોમેન્ટ એન્ડ શેર પણ કરજો. જે લોકોને અમારા વિડીયો ગમે છે, જે લોકો અમારા વિડીયો જોવે છે, એને લોટ્સ ઓફ થેન્ક યુ. અને આવો ને આવો પ્રેમ એન્ડ સપોર્ટ અમને ડેઈલીના માટે આપતા રહેજો. જો આ રીતની મેં સેન્ડવિચ બનાવી છે, અહીંયાથી થોડીક તૂટી ગઈ છે. અને આ બાજુ આરવિનને બ્રેડ બટર બનાવી દીધો છે, કેચઅપ સાથે ખાય છે. ને આપણે પણ આ સેન્ડવિચ રેડી કરી દીધી છે આ રીતે. શું આપું તો બ્રિજેશને ત્યાં ખવડાવતી હતી ને તો જો ભાઈ હાલત જોઈએ ને પોતાની કરી, તોય મોઢું તો મેં લૂછી દીધું એને. આખું સોસ કપડાં ને બધું એને કેચઅપ વાળું કર્યું છે. જો ચાટે છે, એક બ્રેડ આખી ખાધી, હવે ચાટે છે. ને હું છે ને ત્યાં બ્રિજેશને ખવડાવતી હતી.
જો આટલો ફરક પડે એક વ્યક્તિ આને હાચવા વાળો ન હોય ને તો. કેમ? શું હા? હા ખાઓ. જો આરવિન છે ને બહુ તોફાન કરે છે. હું કપડા પેલા બધા ગળી વાળું છું ને તો ભાઈ વાળવા નથી દેતા ને બધા કપડા જો અહીંયા વીખે છે તો મેં છે ને એને બાંધી દીધો છે. જો હારું જો ભાઈ એકવાર તો છોડી નાખ્યો એને. વીખી નાખી કપડા મારા સામે જો 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 પાછું છોડી નાખ્યું જો બધા કપડા એને જો આમથી આમ કરી નાખ્યા. મને સંકેલવા નથી દેતો. અરવિંદને છે ને દાદાને યાદ આવી ગઈ તો વિડીયો કોલ કર્યો. જો આ દીકરાને છે ને માંડ ચૂપ કરાવીને અહીંયા બેસાડ્યો છે. મામાએ ટીવી કરી દીધી છે. બીજે છે ને આવા કલર વાળું એને કાર્ટૂન ન બતાવાય. એ છે ને પાછો એ કલર વાળા જ કાર્ટૂન છે. આ કલર છે ને આંખને બહુ ખેંચાય. નાના છોકરાને તો કેવડાવે પણ આ ભાઈને છે ને એ જ કલરના કાર્ટૂન જોવા હોય ગમે એવા કરી દે ને. એકચ્યુઅલી થયું શું કે સામેવાળો એનો ફ્રેન્ડ આવ્યો હતો ને તો હોમવર્ક કરવા એ આને ત્યાં રહેવું નહોતું. આ તો જો કે મારા વગર રહેતો જ નથી. મને ત્યાં કે અહીંયા બેસ તો હું ત્યાં ન બેઠી તો મેં તીથું એમ કીધું તો અમારા ઘરે આવીને હોમવર્ક કર. તો હોમવર્ક કરતો હતો તો એની પેન્સિલ લેવા મળ્યો અને નત નવા નખરા કરવા મળ્યો. એટલે પછી આપણે છે ને ના છૂટકે મેં એના ફ્રેન્ડને મોકલી દીધો ઘરે. મેં કીધું કાંઈ નહીં તો ઘરે જતો રહે એનો હોમવર્કમાં ડિસ્ટર્બ થાય. તો પછી કેટલો તો રોયો અને પછી રડતા રડતા માંડ શાંત કર્યો અને મેં બીજી પેન્સિલ આપી અને ફાઇનલી જોઈને મામાએ કાર્ટૂન કરી દીધા છે. અને પપ્પાને મેં આજ વહેલા બોલાવી લીધા જિગ્નેશને. મેં આજ વહેલા આવજો કારણ કે રસોઈમાં મને ડિસ્ટર્બન્સ કરે છે. અને મારા પપ્પા આજે બહાર ગયા છે માસીના ઘરે ગયા છે કેમ એટલે ત્યાં રાત રોકાવાના છે. એટલે આવું બધું ચાલતું હતું એટલે મેં થોડી ઘણી હજી રસોઈ કરી છે. ત્યાં જો ભાઈ વળી શાંત બેસી ગયા છે. એનું નક્કી ન હોય ક્યારેક પાછું ફટકી જાય એવું બધું ચાલ્યા કરે છે નહીં. ને ડિનરમાં આજે આપણે બને છે કંટોલાનું શાક. આ જો કે બ્રિજેશ અને મારા પૂરતું જ છે. જિગ્નેશને નથી ભાવતું એને મેં બનાવી દીધી છે એની સ્પેશિયલ ચટણી. આજે જો કે મેં જ બનાવી છે. દૂધને એવું ગરમ થઈ ગયું છે ને હવે ભાખરી બનાવવાની છે. બધું આપણે જિગ્નેશને મળી લઈએ. જિગ્નેશ ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. હાઉસ યોર ડે? એઝ યુઝ્યુઅલ. એઝ યુઝ્યુઅલ. કાંઈ નવીનમાં ન આવે? આપણા સબસ્ક્રાઈબરોને કંઈક નવીનમાં આપણે કેવું હોય તો પછી નવીન નો આવે તો હું નવીન કેવું? નવીનમાં તો જો કે અમે ઘરમાં રહીને અમારે નવીનમાં એટલું ચાલતું હોય ને જેટલું જિગ્નેશને નવીનમાં નહીં ચાલતું હોય. કેમ મારું? હા પાડે જો એના તો તોફાન ધમાલ મસ્તી કલાકે બદલાયા કરે. એટલે નવીન તો જો કે મારે ઘરમાં જ થઈ જાય. બાકી જિગ્નેશને તો એઝ યુઝ્યુઅલ કામ હોય. કાંઈક વળી આમ તેમ થતું હોય ઓફિસનું કંઈક ઓર્ડર ને એવું તો આપણી સાથે કંઈક તમારી સાથે અમે વાત શેર કરીએ. બાકી એઝ યુઝ્યુઅલ અમારો ડે રહ્યો છે. અને હવે બાપ દીકરો બે થોડીક વાર આમ તેમ કરે ત્યાં આપણે ભાખરી ખાવી છે ને કે રોટલી? તમારી તો ચટણી બનાવી છે ને બ્રિજેશનું કંટોલાનું શાક છે. ભાખરી કરું ને? ઓકે. એકચ્યુઅલી અમે છે ને ભાખરી અમારે હમણાં અપકે પડી ગઈ છે 2-3 દિવસથી. કાલે તો જો કે પેલું સાતમ હતું એટલે ઠંડુ ખાધું હતું પણ એના આગલા 2 દિવસથી જે નકરી ભાખરી જ ખાઈએ છીએ. સવારે ભાખરી સાંજે ભાખરી. એટલે બ્રિજેશ એમ કહે છે કે ભાખરી ન હોય તો સારું બટ હવે ભાખરી ખાઈ લઈએ કારણ કે તારે તો શાક છે પણ અમારે ચટણી સાથે પાછી ભાખરી જ ચાલશે. એટલે ચાલો હું હવે ભાખરીનો લોટ બાંધી દઉં એટલે રેડી કરીને પછી આપણે ડિનર કરી લઈએ. અને આજે છે ને તમને મારા હેર છે ને ચીપકું જેવા લાગશે બિકોઝ મેં છે ને આજે હેર ઓઇલ કર્યું છે. એટલે હું રેગ્યુલર તો હેર ઓઇલ નથી કરતી. ઘણા દિવસ પછી આઈ થિંક મેં હેર ઓઇલ કર્યું છે બિકોઝ આઈ ડોન્ટ લાઈક. અને બીજો એક શું ઇસ્યુ આવે કે હું રીલ ને એવું બધું ઉતારતી હોય ને જે મોટિવેશનલ જે રીલ છે એના વિડીયો તમે જોતા હોય તો ખ્યાલ હશે તેમાં મારે ગોરા વાળ ને એ રીતે જ ઉતારતી હોય ઓપન હેર રાખીને. એટલે ક્યારેક ચીપકું હેર હોય ને તો પછી હેર સારા ન લાગે એટલે ઓછા મારા હેર ઓઇલ કરેલું હોય. એટલે આજે ફરીથી આપણે હેર ઓઇલ કરી દીધું છે. નહીંતર રેગ્યુલર હેર ઓઇલ કરવું એ તો આપણે સારું કહેવાય કે આપણે હેરને થોડુંક પ્રોટીન મળે એમ ગ્રોથ માટે. ઘણા લોકોને પસંદ ના હોય હેર ઓઇલ કરવું તો મારી જેવા હોય ને કોઈ એવા. એન્ડ હા આપણું ઇન્સ્ટાગ્રામમાં પેજ છે નેના સાવલિયા કરીને એને પણ તમે ફોલો કરી લેજો. અને એક બીજું મોટિવેશનલ પેજ છે નેના સાવલિયા _I સેલ્ફ હીલર કરીને એ પણ મારું જ પેજ છે. બંને પેજને પણ તમે ફોલો કરી લેજો. એમાં પણ હું મારા મોટિવેશનલ જે વિડીયો
જો આપણે આવી ગયા છીએ ડીમાર્ટમાં, થોડી ઘણી શોપિંગ કરવાની છે અને હાર્વિનની ચેર લેવા માટે સ્પેશિયલ અમે આવ્યા છીએ. જોઈએ અહીંયા ચેર મળી જાય છે કે નહીં. જો મળી જાય તો આપણે અહીંયાથી લઈ લેવાની છે. જોઈએ હવે ચલો અંદર જઈને તમને બતાવે. જો અમે છે ને ટ્રોલી નહોતી લીધી, માં થોડુંક જ લેવું હતું ને તો મેં બાસ્કેટ લીધું. તો ભાઈ ટ્રોલી જોઈ ગયા, દર વખતે આમાં બેસાડીએ ને એટલે જોઈએ હવે કઈ કઈ વસ્તુ લેવાની છે. આમાં શું થાય ખબર કે અમુક વસ્તુ તો આપણે લેવાની ન હોય ને તો પણ લેવાય છે. લોકો ડિસ્પ્લે દેવું બધું કરે ને એટલે તો પણ આપણે થોડો કંટ્રોલ રાખવો પડે ડીમાર્ટમાં આવે. જો આપણે કિચન એસેસરીઝમાં બધી આવી ગયા છે, હોમ અપ્લાયન્સીસમાં, અને ક્લોથિંગ ડિપાર્ટમેન્ટ પણ અહીંયા છે. નીચેથી થોડું ઘણું લીધું છે. હવે ફર્સ્ટ ફ્લોર પર જોઈએ. જો કે નીચે છે ને ચેર હતી બટ સાવ નાની સાઇઝમાં હતી. તો મેં પૂછ્યું ઉપર હોય તો, એટલે ઉપર ચેક કરવા આવ્યા છે. નીચે તો અમને કંઈ મળે નહીં, તો જોઈએ હવે અહીંયા હોય તો. જો આ બધું ટોયઝ ડિપાર્ટમેન્ટ છે, હેન્ડલૂમ ને એવું બધું છે. જો આપણી ડીમાર્ટની શોપિંગ કંઈક આ રીતની છે, ક્લોથિંગ ને હેન્ડલૂમ ને કઠોળ ને એવું બધું. અને આ બાજુ આર્યનભાઈ ફરીથી બેસી ગયા છે ટ્રોલીમાં. આપણે આવી ગયા ગ્રાઉન્ડ ફ્લોર પર બિલ્ડિંગ માટે. જો આપણે ડીમાર્ટમાં તો ન મળ્યું, હવે અહીંયા એક જગ્યાએ આવ્યા છે એડ્રેસ લઈને. ગણપતિ કરીને છે, ગણપતિ ગિફ્ટ એન્ડ રમકડા. હારું તારે ચેર લેવી છે, ખુરશી લેવી તારે? કે ભાઈ તો છે ને ગાડીમાં ઊંઘ કરતા હતા, સૂતો હતો ગાડીમાં, ને ઉઠાડીને આવી છું હું. જોઈએ હવે અહીંયા મળી જાય કે નહીં. રાઈડર ને એવું બધું તો છે એટલે હશે તો ખરા. જો હાર્વિનની ચેર ફાઇનલી ઘરે આવી ગઈ છે ને ભાઈને બેસાડીને મુહૂર્ત કરી દીધું છે. એબીસીડી વાળી છે. હા મહેનતે મળી છે. હતી તો હતી પણ છે ને શોપ ઘણી જગ્યાએ બંધ હતી. પહેલાં તો ડીમાર્ટમાં ગયા. ડીમાર્ટમાં તો 6 to 12 મંથની જ હતી, એટલે ત્યાંથી કાંઈ મેળ ન આવ્યો. ત્યાં તો જિગ્નેશ કે ઉલમાંથી સુલમાં પડ્યા, બિકોઝ બીજી બધી વસ્તુ વધુ લેવાઈ ગઈ. ખુરશી લેવા ગયા હતા એના બદલે, અને બીજી એક જગ્યાએ મળી ગઈ તો ત્યાંથી લઈ લીધી. એન્ડ આજે એ પણ તમે નોટ કર્યું હોય કે નહીં, અમારે ત્રણેયને આજે બ્લેક ડે થઈ ગયો છે. જિગ્નેશને, મારે અને હાર્વિનને. તમે નોટ કર્યું કે નહીં જિગ્નેશ? નથી કર્યું? હવે બધું એવું નોટ કરવાનું ન આવે નહીં. ઓકે, એન્ડ આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ અવર બ્લોગ્સ. એન્ડ યસ, ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ. ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, કોમેન્ટ એન્ડ શેર અવર વ્લોગ્સ એન્ડ વિડીયોઝ. આવતીકાલે ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે, એક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, ટેક કેર.